જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ વિસ્તારની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। આપણે અહીંયાથી જવાનું છે ગામડા। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવી દઉં વિસ્તાર આવી ગયા છીએ આપણે। આ લોકેશન પિસ્સા બ્રિજની નીચે ઊભો છું। અહીંયાથી હવે આપણે જવાનું છે રામદેવરા રણુજા। તો બ્લોગમાં બન્યા રહેજો। અહીંયાથી મિત્રો આવે છે, તેમની ગાડીમાં આપણે સાથે જવાનું છે। તો જે થશે તમને બતાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા પાછળ છે બસ સ્ટેન્ડ, લોકેશન બસ સ્ટેન્ડ છે પાછળ। ત્યાં છે જલારામ મંદિર, આ છે જલારામ મંદિર, આ છે જલારામ મંદિર તમને દેખાય છે પાછળ। જલારામ મંદિર છે, બ્રિજ બરાબર। તો બે રહેજો। જય માતાજી મિત્રો, અમે ફાસ્ટેગનું કામ કરવા માટે અહીંયા ઉભા રહ્યા છીએ ટોલ ટેક્સ આગળ। તો ટોલ ટેક્સ આવી ગયો છે। ટોલ ટેક્સ આગળ થોડું ફાસ્ટેગનું પ્રોબ્લેમ હતો, સોલ્યુશન થઈ ગયું છે। અહીંયા છીએ કંઈ કરે જ છે ફાસ્ટેગનું। શૈલેષભાઈ બેઠા જબરજસ્ત। જો આ કબૂતર સરસ મજાના કબૂતર ચણ ખાય છે। અને અમારી ગાડી પડી સારી। તો મિત્રો જોતા હોય તો કમેન્ટમાં જય બાબારી લખજો। આપણી ગાડી સારી, અને અમે અત્યારે થોડા ઊભા રહ્યા છીએ। અત્યારે લંચ કરો અહીંયા જબરદસ્ત જગ્યા છે। આપણી ગાડી અને હાઈવે, તો આપણે નીકળીશું। જય બાબા, ના ના ચાલુ એ તો નેનાવા બોર્ડર જવા દો ભાઈ। નેનાવા બોર્ડરમાં આવી ગયા છીએ। અહીંયાથી રણુજા, રાજસ્થાન શરૂ, રાજસ્થાનની સરહદ ચાલુ થઈ ગઈ અહીંયાથી। રાતના 12:07 થઈ છે અને રણુજા જઈએ છીએ, બરાબર। તો આગળ રોડ એકદમ શાંત રોડ છે, તમે જોઈ શકો છો આગળ રોડ બતાવો। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો જોતા હોય તો કમેન્ટમાં લખી દેજો જય બાબાની। મળીએ। તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ 12:30 વાગી ગયો છે રાતે, અને કેમ્પ ઉપર આવી ગયા છીએ। અહીંયા રાતે રોકાવાના છીએ। કેમ્પ છે જય બાબારી સેવા ટ્રસ્ટ પાટણવાળા, પોખરણ। નાઇટ
આ નાઇટ વ્યૂ છે. રાતે અમે આવી ગયા છીએ. અહીંયા રોકાવાનું છે રાતે, પછી જશું રામદેવરા. અને જો સવારે ટાઈમ મળે તો તમને બતાવીશું કેમ્પની અંદર સગવડ કેવી છે. સગવડ સારી છે એવો અમારા ભાઈ કહે છે, શૈલેષભાઈ, પંડિતભાઈ. ચોખ્ખું દેખાય છે. તો મળીએ. નાઇટ વ્યૂ છે, સરસ મજાની જગ્યા છે. રાતે હવે અંદર જઈએ છીએ. તો કહીએ મંદિર સારું. જય રામાબી, જય માતાજી. મળીએ સવારે. તો જય માતાજી મિત્રો, આપણે મોર્નિંગ થઈ ગયું છે અને સવારના લગભગ વાગ્યા છે 7 વાગે આપણે ફ્રેશ થઈ ગયા છો. અને તમને રાતે આપણે વાત કરી હતી કે બતાવીશું કે જય બાબારી સેવા ટ્રસ્ટ પાટણવાળા પોખરણ એમાં સુવિધા કેવી છે, કઈ કઈ સુવિધાઓ છે એ તમને બતાવીશું. તો વિડીયોમાં બનાવી રહેજો. સારી જગ્યાનું બોર્ડ છે, અહીંયાથી રોડ આવે છે બરાબર. અને આ કેમ્પ જગ્યા છે સરસ મજાની. અહીંયાથી એન્ટ્રી કરી અંદર જવાનું. પબ્લિક બધી ચાલતી આવી હતી, ચાલતી પબ્લિક બધી ગાડીમાં નીકળી ગઈ છે અત્યારે. અને પાણીની સુવિધા ટોટલી સુવિધા છે અહીંયા બરાબર. તમારા બ્રશ, ચા, પાણી, નાસ્તો બધી સુવિધા છે. આ બોર્ડ છે જય બાબારી સેવા ટ્રસ્ટ પાટણવાળા. આપણા મિત્રને પૂછીએ. મિત્ર, કેવી સુવિધા છે અહીંયા? તમે કેવું? હા, જોરદાર. તમે ક્યાંથી આવો છો? ધોળકાથી આવો છો બરોબર. સુવિધા કેવી લાગી? બહુ મસ્ત, સરસ લાગી ને? ઓકે ઓકે. તમને બધી રીતે કોઈ અગત પડી જ નહીં ને? જબરજસ્ત, બાકી સુવિધા સારી રાખી. ઓકે ઓકે. ચા, નાસ્તો, બધું પાણી, નાવા ધોવાની બધી સગવડ પૂરી? જબરજસ્ત સુવિધા. ઓકે ઓકે, થેન્ક યુ. આપણે ગાડી છે તો આપણે જઈએ તો તમને અંદરથી બતાવીશું. તો આ બોર્ડ છે, તો પછી અંદર જઈએ આપણે. તો આરો અંદરનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. બહાર આપણે વ્યૂ બતાવી દીધું અને અંદરનું વ્યૂ છે. આ કેમ્પનું ટોટલી બહારનું બાંધકામ છે. તો આ મંદિર છે. સુવિધા જબરદસ્ત. કાકાને બી પૂછીએ. કાકા, સુવિધા કેવી મળી તમને અહીંયા? બહુ મસ્ત સુવિધા મળી. અને કઈ ગામ તમારું? ગામ અમદાવાદ. બરોબર. અને અહીંયા તમે કેમ્પમાં નાઇટ બહુ મજા આવી ગઈ. ખાટલા, ગોદડા, ઓસિંગા, બહુ સુવિધા સારી છે બરોબર. માલિક બહુ જાજુ આપે એમને. બસ, સરસ. ઓકે. થેન્ક યુ કાકા. ચલો તમને બતાવીએ અંદરની સુવિધા. મંદિરના દર્શન કરી લો. અંદર મંદિર બી બનાવ્યું સરસ મજાનું. મંદિર બી બનાવી દીધેલું છે. જય રામાબીર. તો વિડીયો જોતા હોય તો લખી દેજો કમેન્ટમાં જય બાબારી. અમારા મિત્ર આવી ગયા છે ફરીથી પાછા બંને. શું ભાઈ, કેવું લાગ્યું તમને? બહુ મસ્ત છે. સુવિધા સરસ લાગી ને? બસ. ઓકે, મળીએ. ઓકે. આ અંદરની સુવિધા છે. જો પૂરવા માટેના ખાટલા, ગાદલા છે. આ બધું કેમ અંદરની જગ્યા છે. લોકેશન સરસ મજાનું. તમે રાતે અહીંયા આવો તો તમારા જાતે ખાટલો છે, સૂવા માટે ગોદડા બી છે. એમાં લોકો જો હુરિયાત છે. સામે તમને દેખાય રસોડું છે. સરસ મજાની સુવિધા આપણા પાટણવાળા જ છે.
તમે બહારનો બી વ્યૂ બતાવી દઉં. સરસ મજાનો વ્યૂ છે. આ રહ્યો, આ બહારનો વ્યૂ છે. અને આ રહ્યો જૂનો કેમ્પ. જગ્યા એકદમ બેસ્ટ છે, તમને બહુ મજા આવે. અને તમે તારે આવો તો કેમ્પની મુલાકાત લેવી. અને પહેલો કેમ્પ આવ્યો હતો, પહેલાં કેમ્પ આ હતો. અને એકદમ ટોટલી કોરી જગ્યા છે. જો આ ટોટલી જગ્યા છે, ટોટલી જગ્યા છે કેમ્પની, બરાબર. અને ગાડી પાર્કિંગની સુવિધા, બધી સરસ સુવિધા તમને અહીંયા મળશે. અને અમારો દર્શન કર્યા બહુ કરવાના છે અત્યારે હવે. અને અમને જે લાવવાવાળા છે ને, અમારા સાહેબ આરા મેન, અમને જે આ બતાવીએ. શું સાહેબ, કેવું લાગ્યું તમને? બહુ સરસ જગ્યા. અમને સરસમાં ગયા બસ તાર. આજે આ તમારા લીધે અમે દર્શન કરીશું. શૈલેષભાઈ, તમને કેવું લાગ્યું જગ્યા, સુવિધા? પહેલી વાર જોયું અને આટલી બધી સુવિધાઓ છે અહીંયા રસ્તામાં, પહેલી વાર ખબર પડી. ના ના, બરોબર. આપણા અને આ પાણી ગરમ થાય છે, આ બાજુ રસોડું છે. અને આ પાટણના જ છે આપણા મિત્રો, આ પાટણના મિત્રો છે, આપણા સેવાભાવી છે. સરસ મજાની સેવા કરે છે. ગમે ત્યારે આવો તો એમની મુલાકાત લો તમે. તો આ તમે જોઈ લો કોરેમેરીનો વ્યૂ, બરાબર. તો મળીએ આગળ ને તમને દર્શન કરાવીશું, બરાબર. તો મળીએ. જય બાબારી. તો રણુજા પહોંચી ગયા છીએ અમે. અને જઈએ છીએ પંડિત સાહેબ શ્રી સાહેબ જે છે એમના વગે ચાલતા ચાલતા જઈએ છીએ બધા. હવે રણોજા પહોંચી ગયા છીએ મંદિર તરફ. આ બધી દુકાનો છે. મંદિરની અંદર જવાનો રસ્તો છે. આ બધી રસ્તો છે, આ બધી દુકાનો છે, આ બધી બજાર છે. વિડીયોમાં બનાવી લેજો, તમને બધી બધા રસ્તો મજા. सर मुझे देखो अंदर, मुझे देखो मुझे देखो अर्धो नहीं आवतो ना थोड़ा ऊपर ले माथ आई गयो रेडी तो स्टॉप कर देવાનો. तो મળીએ લાઈનમાં. જો કાઢ્યો સરસ લાઈન. ખાવા પીના દર્શન. તારે વિડીયો ચાલુ હોય ને? વિડીયોમાં બના રહેજો, તમને દર્શન બી કરાવશું. તો વિડીયો જોતા હો તો
કમેન્ટ લોકો હા તો કોમેન્ટમાં લખજો જય બાબારી. દર્શન કરીએ છીએ. વિડીયો ચાલુ છે. વિડીયો ચાલુ હોય હું નહીં આવું હવે બંધ કરી દેવાનું. વિડીયો ચાલુ છે. વિડીયો ચાલુ વિડીયો જય બાબા. જય બાબારી. જય બાબારી લખવાનું ભૂલતા નહીં મિત્રો. સરસ મજાની લાઈન છે. જ્યોતના દર્શન કરી લો. દર્શન કરી લો રણુજા રામદેવરા. વિડીયોમાં બનાવી રહેજો. સરસ મજાના ભજન ચાલી રહ્યા છે. પંડિતભાઈ આ સાહેબ નો સાહેબ આપણા શૈલેષભાઈ. સ્વેલી તો દર્શન થઈ ગયા છે સરસ મજાના. અને બહાર આવી ગયા છો અમે તળાવ જોવા માટે. તમને બી બતાવો તળાવ બતાવો. તળાવ બતાવું તમને. સરસ મજાનું તળાવ છે. તળાવ
टाइम मत लगाओ जाओ आप ये તમાર જોડ લે રે બેટા ધર हमने तो दे दिया वो સાહેબ ભગવાન લાગત તમારે કલક અંદર આ જાય નહીં બી સાઈડ આઈ દે સાહેબને પૂછીએ સાહેબ કઈ તળાવ છે રામદેવના ધામ રામસા તળાવ બરોબર બાબાનું બરોબર આપણે પાટણ ગયા છીએ બરોબર દિનેશભાઈ શ્રીકાંતભાઈ કેમેરામેન જીતેન્દ્રભાઈ તો તમે જુઓ છો તળાવ તળાવ છે ભીડ ભરી દર્શન થઈ જાય સરસ મજાના અને તમને બતાવી દો આ બહારનો વ્યૂ છે અને આ પાછળનું તો બધું તળાવ અને આ બોટિંગ ચાલુ છે સરસ મજાનું હા સમૃદ્ધિ આપા બસ અને આ જે વિડીયો જોતા હોય કમેન્ટમાં લખજો જય બાબારી અને જે ભલે કરો અને તમારું જે દુઃખ સુખ બધું જે પ્રોબ્લેમ હશે એ હલ થઈ જશે અને આ સરસ મજાનું તળાવ જોઈ લો તમે અને બાકીની જગ્યા છે અને આરી પાછળનો ભાગ છે અને આરી ભોજનાલય છે નિઃશુલ્ક ભોજનાલય છે નિઃશુલ્ક ભોજનાલય છે સમાધિ આ દ્વાર અંદર જવાનો રસ્તો તો મળીએ તમે તો મળીએ જય બાબા સરસ મજાનું તમને અહીંયા બી જમવા બી મળી જશે અને આ બધું તમારે કોઈ બી સબ્જીનું શાક લેવું હોય અને આવી રીતે બેસીને જમવાનું આવી રીતે બેસીને બધાને જમવાનું બરાબર સબ્જી બી તમને જે જોતે મળી જશે જય માતાજી દર્શન બર્શન કરીને આવી ગયા તળાવ જોઈને આવી ગયા અને તમને બજાર બતાવું તો બજારની અંદર આવી રીતે બજાર છે તમે ત્યારે આવો તો તમારે જે કોઈ પણ વસ્તુ લેવી હોય બધી વ્યાજબી ભાવે મળશે એ દુકાનો લાઇનસર દુકાનો છે અને તમને ટોટલી વસ્તુ મળી છે બાકી બજાર છે બધી વસ્તુ મળે તમને અહીંયા સરસ મજાનું આગળીઓ મળે છે બંગડીઓને છે સેટ છે આખી યારી બજાર છે તમે ત્યારે આવો બાબા રામદેવ રેસ્ટોરન્ટ છે અહીંયા હવે અને રામદેવ હોટલ તો તમે ત્યારે આવો તો મુલાકાત લેજો બહુ મજા આવશે બરાબર તો મળીએ બરાબર તો મળીએ જય માતાજી